દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના જાલોદ તાલુકાના 14 ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં 17 માંગણીઓ પૈકી 16 માંગણીઓ સ્વીકાર્યા બાદ બાકી રહેલ મુખ્ય એક માંગણી જે ખેડૂત પરિવારના જીવન નિર્વાહ માટેની ખાસ અને અગત્યની પાક નિષ્ફળ માટેના વળતરની માંગણી હતી તે સ્વીકારવામાં આવેલ ન હોય ત્યારે પ્રાંત અધિકારી શ્રીને મળીને સૌપ્રથમ 17 માંગણીઓ પૈકી 16 માંગણી સ્વીકાર લેખિત બાહેધરી આપવા બદલ ખેડૂતોએ પ્રાંત અધિકારી શ્રીનો દિલથી આભાર માન્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી પસાર કર્યો અને એ હાઈવે પસાર કરવાના કારણે જે અમારા 14 ગામોનો આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધા આ હાઈવેના કારણે છીનવાઈ જતા છેલ્લા 3 વર્ષથી અમે અમારી મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક આંદોલનોને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનો કરી હાઈવેના કામ બંધ કરાવી લડત લડતા જઈને આવતા હતા, પરંતુ 3 પ્રાંત અધિકારીની બદલીઓ થઈ ગઈ। પણ હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા 3 વર્ષ બાદ આ પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી માંગોને સ્વીકારવામાં આવી। જે અમારી 17 માંગણીઓ હતી એ પૈકી 16 માંગણીઓ સ્વીકારી ગઈ છે, પરંતુ હાલ આ કોરિડોર હાઈવેમાં અણઘડ માટી પૂરણ કરવાના કારણે જે અમારા 14 ગામના ખેડૂત ખાતેદારો હતા એમનો પાક નિષ્ફળ જતા એમના પરિવારને ગુજરાન ચલાવવું ખૂબ અઘરું પડેલ છે। એ 16 માંગણી સ્વીકાર હતા જે અમારી મૂળભૂત સુવિધાની જે જીવન નિર્વાહની પરિવારના ગુજરાન ચલાવવાની પાક નિષ્ફળની જે માંગણી છે એ આજ દિન સુધી સ્વીકારવામાં આવેલ ન હોવાથી આજ રોજ અમે 14 ગામના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તે એક આવેદન મારફત પ્રાંત અધિકારી શ્રી જાલોદને મળવા માટે રૂબરૂ મુલાકાત માટે આવ્યા છે। અમે પ્રાંત અધિકારી શ્રીનો આભાર માની અમે એમની પાસે વિનંતી કરી છે કે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે આપ જે અમે માંગણી કરી છે અને આપે 2 વાર સર્વે કરાવ્યું છે તો જે અમારા પાક નિષ્ફળ છે એમનું અમને વળતર આપવામાં આવે, અને જો વળતર આપવામાં ના આવે તો આજે અમારા પરિવારોને જીવન નિર્વાહ ચલાવવો અઘરો બનેલો હોય દરેક જે અમે ફોર્મ સર્વે મુજબના ભરેલ છે એ તમામ ખેડૂત ખાતેદારોને 2 ક્વિન્ટલ મકાઈ અને 2 ક્વિન્ટલ સોયાબીન ઘઉં આપવામાં આવે એવી અમારી માંગ છે। જો આવનાર રવિવાર સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવશે તો તારીખ 16 ડિસેમ્બરના રોજ સોમવારના રોજ અમે આ જે કોરિડોર હાઈવેનું કામ ચાલુ છે એ કામ તદ્દન રીતે બંધ કરાવી દઈશું, અને એ સમયે જે કંઈ અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે। આપનું નામ? મુકેશભાઈ ડાંગી, ખેડૂત આગેવાન।